આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માંગુ છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી 92 સભ્ય અને 15ની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને 92 જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે સંખ્યા તો 2000ની આસપાસ હતી, પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી, જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો। એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે। અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ 1ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે। એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે, જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા, કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે, ખાલી આણંદમાં 6 લાખ છે। એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો 3 જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે। કાલે જે રણનીતિ ઘડાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે, રાજભાભાઈ રજૂ કરશે, આરડી જાડેજા રજૂ કરશે। હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું। એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું। ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું। એમ આ તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ, એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ। શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો, ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે, આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ। તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં। બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે, કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી। એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા। સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી। અમે ઘણી બધી મિટિંગો કરી, અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે। ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો। રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે। આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું। 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ, એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મિટિંગ કરી, ત્યાં પણ અમે રજૂઆત કરી, ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા। એનું મહત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ, સવારે પણ મિટિંગ થઈ શકતી હતી। સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું, ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો, ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેવી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું। એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના। એટલે સરકારશ્રીને પોતાનું, અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે, છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કઈ માગણી નથી। અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો। ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી। એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલા 6 મહિના પહેલા।
છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી. ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો, પણ અન્યાય સામે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં. 562 રજવાડાનો આવડો ભોગ છે. આ દેશને એક બનાવવા માટે 562 રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું. એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે. આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી, પણ અમે માગતા નથી. આપવાવાળો આ ક્ષત્રિય સમાજ છે. જો 562 રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી. અમારું સમર્થન અત્યારે ગઈકાલે એવું જાહેર થયું છે, કોંગ્રેસ ને ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી, પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી. એટલે અમે સમાજ, અન્ય સમાજ, 18 સમાજને એવું કહેશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું, કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી, ભાજપ માટે નથી, બે સમાજ વચ્ચે નથી, માત્ર વ્યક્તિ માટે છે. પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે. એ અમારો હેતુ એવો હતો કે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય, પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય અને બેલેટ પેપર ઉપર પણ ન થાય. તો એટલી બધી શક્તિ અમારે એમાં વેડફી નાખવી. પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે રાજકોટમાં 400 રાજપૂતાણી ઉભા છે, તો રાજપૂત સમાજમાં રોષ એટલો છે કે રાજપૂતાણીનો મત આપવા માંડે તો 5-5, 10-10 હજાર મત લઈ જાય તો એ મત ડિવાઈડ થઈ જાય. આપણે તો એક વ્યક્તિ સામે, બરાબર છે, એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લું જાહેર કરશું એવું નથી. પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે, આપને ખબર છે અને મને પણ ખબર છે. પણ કાલે જે નીતિ નિયમોમાં, સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોને આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય. આજ પણ હું કહું છું, આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી 22 તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે, એ એમનો પ્રશ્ન છે, તો પણ અમને કોઈ તકલીફ નથી. આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું. બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે. ભાગલા પડ્યા જ નથી. કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા. એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે. અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું. યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે. રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે. અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો. અત્યારે તો 550 થયા, પણ 92 માંથી કોઈ નહોતો. અને ભાગલા પાડવાની વાત કરે તો મીડિયાને મારું નમ્ર નિવેદન છે કે એક નામ આપજો કે 92 માંથી એક થઈડો કે એક ભઈડો કોઈ હારે, એવું જ્યારે તમને જણાવવામાં આવે તે નામ સાથે કહેજો. આક્ષેપ તો જો થતા હોય, હમણાં ઘણા ટાઈમથી આક્ષેપ થાય છે કે કોક 2 બહેનોએ, કોક 2 ભાઈઓએ, એક પોલીસ અધિકારીએ પૈસા લીધા છે, તો ખરેખર નામ જાણ કરવા જોઈએ. આવી શંકા શું કામ ઉદ્ભવવાની? જો સાચી માહિતી છે તો નામ આપો 2 બહેનોના, 2 ભાઈઓના, પોલીસ અધિકારીના, એ ખુલ્લા પડી જશે અને અમને પણ વાત કરવાનો આનંદ થશે કે આ છે એ ગદ્દારો. જો પૈસા લીધા હોય તો એ ક્ષત્રિય સમાજમાં નથી અને છે તો એ વિઘ્ન સંતોષી અમારા ક્ષત્રિય સમાજમાં ન હોઈ શકે એવી અમે ખુલ્લી ચેલેન્જ પાડી હતી. અત્યારે ક્ષત્રિય સમાજ એક જ છે. આપ જોવો છો જે સમગ્ર ગામમાં, ગલી સુધી, ઘર સુધી, બરાબર, એક જ રોષ છે. આ રોષ અમારો નથી, અમે તો પ્રતિનિધિ છે અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી, સરકારમાં પહોંચાડી. ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ. મા ભવાનીને સોગંદ આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે. અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને, એસટી બસના કાચ તોડીને, મિલકતને નુકસાન કરીને, સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે. જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય, આંદોલન કચરાઈ જાય. અમે એવું કાંઈ નથી કરવાના. અમે બૌદ્ધિક કાર્યથી, બરાબર છે, દરેક કાર્ય કરશું અને સંમતિથી કરશું, સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું. જ્યાં સુધી હું મારા સમાજને સમજું છું ત્યાં સુધી એને અમારા સમર્થનમાં લાવવાય નથી, એને ધર્મ સંકટમાં મૂકવાય નથી. એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર રહીએ, બરાબર છે.
અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું. રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે. પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કેસરીસિંહને લઈને, પણ રાજાઓ નહીં. હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એને આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે, તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો. મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો, એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ. એ એનો વિચાર છે ને. કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી. આ સામાજિક રોષ છે, સમાજનો રોષ છે. બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે. આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રહે જ નહીં. કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે. આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા. અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે. એ સ્વયંભૂત આવ્યા છે. એની જે રણનીતિથી તમને વાત કરું છું. જીતી જજો, હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે. તો અને જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે, હાર જીત તો વિધાતાની વિધિ છે. ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી. અમારું આ ધર્મ યુદ્ધ છે. આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે. કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે. એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે. અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે. અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે. તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય, જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે. ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે નો રહ્યો. સંકલનને જોવાનું છે, મારું વ્યક્તિગત ના ચાલે. પદ્મિની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે, તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા. એને જે બોલવું હતું એ બોલી લીધું. ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું, મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે નથી કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોની જોહર કર્યું છે. એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી હતી, કોર કમિટીએ નોંધ કરાવી. ના, એવી સંભાવના એટલા માટે નથી જોતો કે અત્યારે અમારું જે ટીમ વર્ક છે ને એ રાજભાઈ ને ટીકુભાઈની વાત કરશે. ભાજપના જે કાર્યકરો છે ને એના કરતા 1 લાખ યુવાનોની ટીમ બનાવી છે. ગામે ગામ ઓછામાં ઓછા 10 જણાની કમિટી, તાલુકામાં 10 જણાની કમિટી, શહેરમાં 10 જણાની કમિટી, જિલ્લામાંથી 10 જણા તાલુકાને કહેશે. જિલ્લામાં 10 તાલુકા આવતા હોય તો એ તાલુકાના 10 ગામને કવર કરશે. દરેક ગામમાં એક મિટિંગ કરશે. દરેક સમાજને સાથે રાખી અને 10 યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું. બને જ નહીં દેવું. ના, કદાચ એવું બને તો અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશું, બરાબર છે. સુપ્રીમમાં જશું, ફેર મતદાન કરાવશું, બરાબર છે. એ બધું તો પછીની વાત છે, જયારે આપ બોલો છો કે એવું થાય ત્યારે. આ આંદોલન ભાજપ એવું કહે છે કોંગ્રેસ પ્રેરિત છે, તમે કઈ રીતે જુઓ? નહીં, બિલકુલ નહીં. કોંગ્રેસ પ્રેરિતની પેલા તો વાત જ નથી. તમે જે સ્વયંભૂત રોજ જોવો છો એ કોંગ્રેસનો છે.
કોંગ્રેસ લખી છે. એવી વાત છે કે આ કોર કમિટી બનાવી અને સાયલેન્ટ કરી દેવામાં આવી છે કે તમે માસ્ટર મારે નહીં ને ભણાવે નહીં. ના, બિલકુલ નહીં. જો નહીં એવી જો વાત હોય તો તમારી સમક્ષ અત્યારે ના આવ્યો હોઉં. મેં આપને બોલાવ્યા છે, એ સ્પષ્ટ કરવા માટે જ બોલાવ્યા છે કે કોર કમિટીમાં એવા કોઈ ભાગલા નથી, કોઈ રાજકીય કમિટી નથી, એક પણ હોદ્દેદાર રાજકીય નથી, અને હું તો બિલકુલ નથી. મેં મારી જિંદગીની અંદર કોઈનો ગળામાં પટ્ટો નથી નાખ્યો. એટલે હું એક ક્ષત્રિય છું, સામાજિક માણસ છું, સામાજિક સેવા કાર્ય મારું 40 વર્ષથી સેવા કરું છું. એનાથી વિશેષ કોઈ માણસ કાંઈ પણ આક્ષેપ કરે તો એ આક્ષેપને આપ વખોડી કાઢજો, મારું નિવેદન છે. એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ શું, એ પેલા તો મને નથી સમજાતું. આ તો મન ગળત વાતું છે. અરે હજી તો એબીસીડી ઈ સુધી પહોંચી જાય, ડબલામાં ઘી સુધી પહોંચી જાય. તો એ બધાના પર્સનલ વિચારો છે. એ વિચારોને તમે લક્ષમાં ન લ્યો, અને છતાંય લક્ષમાં લેવા હોય તો તમે અમારી સાથે મિટિંગ કરો, મીડિયા સામે આવો, જવાબ આપશું. અને ભગવાનની સાક્ષીએ માં ભગવતીના સોગંદ, એક પણ નિવેદન અમારું ખોટું નહીં હોય. જે સત્યમય જાય છે, સાચી વાત હશે તમારી સમક્ષ રજૂ કરશું, અને તમે સમાજ અને દુનિયાને બતાવો. મીડિયા જેવું માધ્યમ છે કે સાચી વાત રજૂ કરી શકે. અને તમે તો હિંમતવાળા છો, તમે કોઈ પક્ષના નથી. એમ અમારો કોઈ એ બી કે પાર્ટ 1, 2 એ અમારી કાર્યરચના છે. એ તો જે તે વખતે સમયે નક્કી થાય ને. જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે, અત્યારે એક પણ ટિકિટ નથી મળી, એ વખતે જો દરેક સમાજને લક્ષ્યમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી. બરાબર છે કે દાખલા તરીકે ક્ષત્રિયોની સંખ્યા 10% છે તો એને 3 ટિકિટ મળવી જોઈએ ને. પાટીદારોની 17% સંખ્યા છે તો એને 6 ટિકિટ મળી છે ને. પાટીદારોના અત્યારે 46 ધારાસભ્યો છે તો ક્ષત્રિયોના 23 હોવા જોઈએ ને. એની બધા 10 જ છે. એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરવાના કરતા બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે 10 ટિકિટ આપવાના છો તો 10 ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે. જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે. પણ એ તો જે તે વખતની વાત છે ને. જો જેમ આપ કહો છો એમ જે તે વખતે માનો કે જિલ્લા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ, તાલુકા પંચાયતમાં ક્ષત્રિયની સંખ્યા મુજબ ટિકિટ આપી તો ક્યાં પ્રશ્ન છે ને કે જે તે વખતે પછી અમારે આ વાત રજૂ કરવાની આવે જ. આ કોર કમિટી તો છેલ્લા 14 વર્ષથી છે. રણનીતિ મેં તમને વાત કરી, વિશેષ વાત રાજભા અમારા ટીકુભાઈ એ કરશે. રણનીતિ જે બનાવી છે એ એમને બનાવી છે. હું જનરલ વાતો કરું પણ 8 બેઠકમાં ચોક્કસપણે તમને કહું, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બરાબર છે, એ 8 સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે ક્ષત્રિયોના કેટલા વોટ છે. એટલે મેં જેમ તમને કીધું એમ વોટ ભલે ને 3 હોય, એક ક્ષત્રિય 5 વોટ નો લઈ આવે તો 3 વાર 15 લાખ થઈ જાય. જીતવા માટે 6 લાખ જ હોય. 20 લાખનું મતદાન રાજકોટની સીટ ઉપર છે. માનો કે 50% મતદાન થયું તો 10 લાખ થયું. તો અહીંયા રાજકોટની અંદર 1.5 લાખ ક્ષત્રિયો છે, 3.5 લાખ પાટીદારો છે, 2 લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ, બરાબર છે, એ 16 લાખ તો એ થઈ જાય છે. અમે 16 માંથી બધાએ સમર્થન આપ્યું છે, બરાબર છે. એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ. કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂતાણી નહીં લખાય, બરાબર છે. કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. અત્યારે વાત એ જ થાય છે ને, સમસ્ત નારી શક્તિની જ વાત હાલે છે. ખાલી નારી શક્તિનો અત્યારે કયા કયા સમાજ તમારી સાથે છે? તમામ સમાજ. કયા સમાજ આમ? જો હું તમને વધારે વિગતવાર વાત પછી કરશે અમારા રાજભાન ટીકુભાઈની, પણ સંમેલનમાં તમે જોઈ લીધું કેટલા સમાજ અમારી સાથે આવ્યા, સ્ટેજ ઉપર આવ્યા, બોલ્યા, જાહેરમાં સમર્થન કર્યું. અત્યારે હું એવું કહી શકું કે 18 આલમ એક પણ સમાજ એવો ને કે અમારી સાથે નથી. પાટીદાર સમાજ પણ અમારી સાથે છે. એટલે મેં કીધું છે કે પાટીદાર સમાજની બેનને દીકરીને ટિકિટ આપો, બરાબર છે, તો પણ અમે એને ચૂંટાવવા માટે રાજપૂતાણીઓ સાથે રહેશે. નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ચાલી રહ્યું છે અત્યારે યુદ્ધ, હવે એ યુદ્ધમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય જેવું સિચ્યુએશન આવશે. ના, એ અફવા છે, એ માનસિકતા છે. એટલે તમને કહું છું કે બે સમાજને સામા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે. આ તો કાંઈ નહીં, આજથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને કચડી નાખવું. જેમ કાળા વાવટાનો કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવા, એ તો અધિકાર છે લોકશાહીમાં ગમે તેનો, ક્ષત્રિયોની વાત નથી કરતો. તો કાલ હવે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા 10 જણા છે એની અટકાયત કરશે, નજર કેદઈ રાખશે, હદપારે કરશે. પણ તો પણ આ આંદોલન વધારેમાં વધારે ઉગ્ર બનશે. એ અમને
સમાજમાં રોષ જોતા દેખાઈ આવે છે કે આ આંદોલન મારા એકથી ચાલે છે, બરાબર છે, કે કોર કમિટીથી ચાલે છે, એવું પણ નથી. કોર કમિટી નેતૃત્વ કરે છે અને આ યુવાનોને રોકવા માટેનું એક મોટું કામ કરે છે. પણ જો નેતૃત્વ વહી ગયું તો યુવાનો કોઈના હાથમાં નહીં રહે. એ જવાબદારી પછી કોની? સરકારની. અમે તો પગે લાગી લાગીને કહીએ છીએ, વિનંતી કરીને કહીએ છીએ. એ તો રાજકારણ છે. રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી. હું સામાજિક માણસ છું, પણ કદાચ એને નિવેદન મૂક્યું હોય તો એ તો એની વ્યવહારચના હશે, એના ભાગરૂપે મૂક્યું હશે. હું એમ નથી કહેતો કે 100% અમારી સાથે છે. જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં 50% ભાજપ સાથે હોય, 50% અમારી સાથે હોય. જેમ અમારા ક્ષત્રિયો ભાજપમાં છે, બરાબર છે, એ ભાજપને વફાદાર છે, તો અમે એને મજબૂર કરતા નથી કે અમારી સાથે રહ્યો. ન રહ્યો તો કાંઈ નહીં, પણ કે ને દિયે ઉસકા ભલા ન દિયે ઉસકા ભલા. એને વિચારવાનું છે કે ક્ષત્રિય તરીકે મારે ક્ષત્રિયની વફાદાર રહેવું જોઈએ અને ભાજપને વફાદાર રહેવું જોઈએ. બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય. પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો, નિવેદન કરો, અમારી સાથે રહ્યો, કારણ કે એવું નિવેદન અમને ક્યારેય 20 દિવસમાં નથી. બીજી તમે પહેલે દિવસથી એવું કહેતા આવ્યા છો, 18 વર્ષ તમારી સાથે છે. કડવા અને લેવા પાટીદારો છે, આમની સાથે કોઈ ક્ષત્રિય સમાજ બેઠક કરીને આખો જે આ અત્યારે જે મામલો ચાલી રહ્યો છે આને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે? ના, અત્યારે તો અમે વિચાર્યું નથી, પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોના આગેવાનોને મળશું, બરાબર છે, એની સાથે મિટિંગ કરશું, વાત કરશું, બરાબર છે. પાટીદારો અત્યારે એનું કામ કરે છે, કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે, બરાબર છે, પણ જેનાથી અમને સંતોષ છે. એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાઈ આવે છે. તમે કોઈ આગેવાનના સંપર્કમાં ખરા પાટીદાર આગેવાન હોય? મારા તો આગેવાનોનો મુદ્દો છે એટલે કહું છું. ઘણા બધા આગેવાનો છે, સંપર્કમાં નથી, એની હારે ચર્ચા કરી નથી, પણ ઘણા બધા મારા મિત્રો છે, ટોપ લેવલે જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાટીદારોના, કડવા પાટીદારોના છે. પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ. આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની. મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે કે પાટીદારોને મળીને આપણે એક વ્યૂહરચના એવી કરીએ. અત્યારે ભાગમાં લીધો નથી, પણ એ મુદ્દો લેવામાં આવશે તો બધા આગેવાનોને ચોક્કસપણે અમે સમાજ બોલાવશે, હું નહીં બોલાવું. સમાવવા જોઈએ ને પાટીદારોને આ આંદોલનમાં તમારી બધા હારે? સર્વ સમાજને સમાવવાના. સર્વ સમાજ એમાં પાટીદાર આવી ગયા, પાટીદારો કાંઈ બાકાત નથી. બધા આવી ગયા, બધા સમાજ. અમારી જિલ્લા અને તાલુકાઓની જ્યાં જ્યાં સભાઓ થઈ છે ત્યાં આખું ત્યાં પ્લાનિંગ છે. તમે રાજમાં તમે આવી જાઓ. તમે રાજમાં આવી જાઓ. તમે સંમેલનની વાત કરી. કાલે સમિતિ એવો નિર્ણય કર્યો છે કે ક્યાંય પણ સંમેલન યોજવા માટે માત્ર જિલ્લા ના ના ના, અમદાવાદના ગ્રાઉન્ડની વાત કરી. ઓફિશિયલ પ્રેસ બહાર આવી છે કે અમદાવાદ ગ્રાઉન્ડ અથવા તો કોઈ પણ જિલ્લામાં કાર્યક્રમ નહીં કરવામાં આવે, માત્ર નાના નાના કાર્યક્રમ. એવું કીધું જ નથી. એને સંમેલનની અમદાવાદની ના પાડી. અહીંયા મહાસંમેલન થયું એવું અમે અમદાવાદ ખાતે જીએમસી ગ્રાઉન્ડ છે ત્યાં અમારો કોઈ કાર્યક્રમ અત્યારે નથી એવું કીધું છે. એટલે જે જિલ્લામાં બાકી જે જિલ્લામાં બાકી છે તો મેં તમને જેમ કીધું આણંદ, બરોડા, મધ્ય ગુજરાત અહીંયા બાકી છે. અહીંયા તો આ 4 દિન જ કરવાના છે સંમેલન, અને 5 જગ્યાથી રથયાત્રા નીકળશે, જે ધર્મ રથયાત્રા હશે માતાના મઠથી, બરાબર છે. અમે તો મા ખોડિયારના આશીર્વાદ લેવા કાલે જવાના છીએ, બરાબર છે, કે ભગવાન અને સદબુદ્ધિ આપીને જો આ પૂરું થઈ જાય તો ખોટી આ વાદ વિવાદ ને બધાનો અંત આવી જાય. એટલે ખોડલધામ નરેશ પટેલને મળવાના છો એવું? નરેશ પટેલને નહીં, મા ખોડિયારને, નરેશભાઈને મળશું, બરાબર છે, દર્શન કરવા જશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય, બરાબર છે. પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું. પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે, સંકલન સમિતિ નક્કી કરશે તો ચોક્કસપણે મળશું.